કનૈયા જા જા જા. અને એક દિવસ કનૈયો ખરેખર ગોકુળ છોડી અને મથુરામાં જઈને વસી ગયો. કૃષ્ણની એક ખાસિયત તમે જો માર્ક કરી હોય તો એને જીવનમાં જે છોડ્યું છે ને પાછું ક્યારેય ગ્રહણ નથી કર્યું. જીવનમાં એક વખત ગોકુળ અને વૃંદાવન છોડ્યું પછી ક્યારેય નથી આવ્યા. મથુરા એક વખત છોડ્યું પછી ક્યારેય પાછા મથુરાય નથી આવ્યા. એ જ કૃષ્ણએ મોરપીછ છોડી દીધું ગોકુળની સાથે, પછી ક્યારેય મોરપીછ ધારણ ન કર્યું. એ જ કૃષ્ણએ જ્યારથી વાંસળી છોડી પછી ક્યારેય ધારણ ન કરી. પણ કૃષ્ણના જવાથી ગોકુળ અને વૃંદાવનની હાલત કેવી એ કદાચ શબ્દોમાં વર્ણવી ન શકાય. મથુરામાં બિરાજતા કૃષ્ણ પાસે ઓધવજી જઈ રહ્યા છે અને એવા સમયે આખું ગોકુળ ઓધાજીને આ વિનંતી કરે છે. વાલાની મરજી મારે શું, જે કેશે તે લાવી દેશું. વાલાની મરજી મારે શું, જે કેશે તે जाने पटरानी के शूरे ए उधाजी मारा वाला ने वढ़ीने के जोरे माने तो मनावी ले जोरे ए
આજનો આ સત્સંગ માટે અમારા આજના વૃંદમાં 3 રાસ વૃંદ છે. એક રાજકોટથી છે, એક દ્વારિકાથી છે અને એક અમદાવાદથી છે. સુંદર લાઇટિંગની વ્યવસ્થા, સાઉન્ડની વ્યવસ્થા, રિધમિસ્ટો બધાએ આ પહેલી વાર કાર્યક્રમ થાય છે ને એટલે બધાએ ખૂબ મહેનત કરી છે. અમારી એવી પર્સનલ ઈચ્છા છે કે અમે જે મહેનત કરી છે એ તો જ ઉગશે જો એ તમારા સુધી પહોંચશે. એટલે ઘણા બધા લોકો છે એ ઘર તરફ પ્રસ્થાન કરતા એવું મને લાગે છે, કાં ચક્કર મારવા જતા એવું લાગે છે. એટલે નાનકડી વિનંતી છે, જેનું ઘરમાં હાલતું હોય બેહજો. અને સત્સંગ પૂરો થવામાં આમ બેઝિકલી 6 કીર્તનો બાકી છે. એટલે આપણે છેલ્લે સુધી જો નિહાળશું ને તો અમે જે છેલ્લે સુધીની જે મહેનત કરી છે ને એ અમને ઉગેલી દેખાશે. મેં એવું કીધું હતું કે જ્યાં વિજ્ઞાન પૂરું થાય ત્યાંથી ભારતનું જ્ઞાન શરૂ થાય. સાહેબ, તમે પાણીમાં દડાનો ઘા કરો તો શું થાય? દડો છે એને પાણીમાં ઘા કરો તો શું થાય? તરે ને. કૃષ્ણ ગેડી દડે રમતા અને યમુના નદીમાં એ દડો ગયો, પણ તૈરો નહીં, ડૂબી ગયો. ડૂબીને છેક પાતાળ સુધી પહોંચ્યો. વિજ્ઞાન હજી ગોતે છે કે આ દડો ડૂબ્યો કેવી રીતે, કારણ કે લોખંડના દડેથી તો ન જ રમતા હોય ને. પણ એક કૃષ્ણની લીલા હતી કે દડો જો ડૂબે તો એને શોધવા માટે પાતાળ લોક સુધી જાય, જ્યાં 7 માથાળા શેષનાગ યમુના નદીના જળમાં કાળીનાગ તરીકે રહેતા અને આખે આખા પોતાના ઝેરથી યમુનાના જળને ઝેરીલું કરેલું, પશુ પંખીઓનો ખાત્મો કરેલો, એના ત્રાસથી છોડાવવા માટે કૃષ્ણએ એની સાથે લડવાનું હતું. એ પ્રસંગ આપણે સૌએ સાંભળેલો છે, વાંચેલો છે, આજે જોશું. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તન મારશે, બાળ હત્યા લાગશે. એ જળ કમળ છાંડી જાન બાળા, એ જળ કમળ છાંડી જાન બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તુને મારશે મુને, બાળ હત્યા લાગશે. એ જળ કમળ છાંડી જાન બાળા. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળ જ ફૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. એ જળ કમળ છાંડી જાન બાળા. કે નથી ના ગણ હું માર્ગ ભૂલ્યો, કે નથી માર વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શિશુ
હારિયો એ જળ કમળ છાંડી જાને વાળા લાખ સવાનો મારો હાર આપું રે તુજને દોર્યો એટલું મારા નાગથી છાનું આપું તુજને છોર્યો એ જળ કમળ છાંડી જાને બાળા શું કરું નાગણ હાર તારો શું કરું તારો દોર્યો શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ એ જળ કમળ છાંડી જાને બાળા ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાળ્યો ઉઠો ને બળવંત વારને કોઈ બાળનાને રો આવ્યો એ જળ કમળ છાંડી જાને બાળા એવું બળિયા માથે વળગ્યા કૃષ્ણે કાળી નાગ નાથિયો સહસ્ત્ર ફેણા ફૂંફવે જેમ ગગન ગાજે હાથીઓ એ જળ કમળ છાંડી જાને બાળા એ જળ કમળ છાંડી જાને બાળા નાગણ સૌ વિલાપ કરે છે નાગને બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શીશ કાપશે એ જળ કમળ છાંડી જાને બાળા એ જળ કમળ છાંડી જાને બાળા થાળ ભરી સગમો તીડે શ્રી કૃષ્ણને રે વધાવ્યા નરસૈયાના નાથ પાસેથી નાગણ નાગ છોડાવ્યો એ જળ કમળ છાંડી જાને બાળા 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 કૃષ્ણ જો કળિયુગમાં અત્યારે હયાત હોત ને તો ખરેખર
વિસામણમાં મુકાઈ જાત, કારણ કે ત્યારે તો એક જ કાળી નાગ હતો. અત્યારે ડેલીએ છે. આવા વિચક્ષણ વ્યક્તિત્વના ગયા પછી ગોકુળ વૃંદાવન તો ચોક્કસ સૂનું હતું, પણ કૃષ્ણ છે ને એના હૃદયમાં પણ એવી વેદના હતી, કારણ કે કૃષ્ણ એક જ એવા ભગવાન છે કે જેણે જીવનમાં માણસ વેડા વધારે કર્યા છે. એની પાસેથી તમને તમારા અંદર જે ફીલ હોય ને એક માણસ તરીકે, એ બધી લાગણીઓ કૃષ્ણની અંદર હતી. એક નાનકડો પ્રસંગ. દ્વારિકાના રાજા ભગવાન શ્રી કૃષ્ણ 56 જાતના ભોગ આરોગવાની તૈયારી કરતા હોય છે, અને એવા સમયે માતા દેવકી આવી અને કૃષ્ણની થાળીમાં માખણ મૂકે છે. માખણનો કટોરો જોઈ કૃષ્ણની બે આંખમાંથી દડ 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 આંસુડા ટપકી પડે છે. જોનારનું હૃદય એક ધબકારો ચૂકી જાય. આખા વિશ્વના વિધાતાની આંખમાં આંસુ. માં પૂછે છે, બેટા કેમ રડે છે? ત્યારે કૃષ્ણ કહે છે કે માં, આજથી મારી થાળીમાં કોઈ દિવસ માખણ નહીં પીરસતી. કેમ? આ માખણ જોઈ માં મને મારું ગોકુળ યાદ આવે છે. શીકે લટકતી માટલીઓ યાદ આવે છે આ માખણ જોઈને. આ માખણ જોઈને મને મારા ગોપ ગવાડો, મારા સખાઓ યાદ આવે છે. મારી ધેનું હું જે ચરાવતો હોય, મારી કામધેનું, મારી ગાયો યાદ આવે છે. મને મારી ગોપીઓ યાદ આવે છે. માં, મારી વનરાવન, મારી કુંજ ગલીઓ યાદ આવે છે. આ માખણ જોઈ મને મારા નંદ બાવા યાદ આવે છે. માખણ જોઈ મને મારી યશોદા યાદ આવે છે. આ માખણનો કટોરો જોઈને માં મને મારી રાધા યાદ આવે છે. સોના રૂપા નહીં થાળ મજાના, સોના રૂપા નહીં થાળ મજાના, પણ કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા જશોદાજી સાંભળે, નંદ બાબાને માતા જશોદાજી સાંભળે. મમતા મોટી મારી રહી ગઈ ગોકુળમાં, મમતા મોટી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા જશોદાજી સાંભળે. રોટી મારી રહી ગઈ ગોકુળમાં.
પ્રેમે ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં પ્રેમ ભરી આંખ મારી રહી ગઈ રાજકોટમાં. કૃષ્ણ ભક્તિ માટે હજારો કીર્તનો, હજારો પદ, હજારો ભજન લખાયા છે, પણ આપણને સૌરાષ્ટ્રવાસીઓને પસંદ આવે એવા કીર્તનોની પણ અમે આમાં એક સરસ મજાની જગ્યા રાખી છે. હવે પછીનું જે કીર્તન છે, જે ગીત છે, એ કદાચ તમને વર્ષો પહેલાના ઇતિહાસમાં લઈ જશે કે આપણા દાદા, આપણા પિતાશ્રી આ બધાને ગમતા ગીતોમાંથી કદાચ આ એક ગણી શકાય એવું સરસ ભાઈ દીપક જોશીના કંઠે. છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોરી. કાનુડો કાળો કાળો, કાનુડો કાળો કાળો, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી. કાનુડો કાળો કાળો. શુદ્ધ પ્રેમ ઝાંખી થાય, શુદ્ધ પ્રેમ ઝાંખી થાય. કોઈ ગયું મૂજ ધોળે, કોઈ ગયું મૂજ ધોળે, દીને હૃદય છોરી. કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. કાનુડો કાળો કાળો. ચંદ્ર ને ચકોરી. કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોર.
વર્ષો પછી આ કીર્તન સાંભળવા મળ્યું ને, મૂળભૂત આ કોણે ગાયેલું આપને ખ્યાલ છે કોઈને? શું વાત છે. અને અમને કહેતા આનંદ થાય છે કે અહીંયા જે વ્યક્તિ પાસે અમે આ કીર્તન ગવડાવ્યું ને એ નાનપણથી નારાયણ સ્વામી ભેગા રહેતા ને એની પાસેથી જ શીખ્યા છે, ભાઈ દીપક જોશી. એટલે જ કદાચ આ સ્ક્રિપ્ટમાં અમે પસંદગીથી આ ગીત નાખેલું. 7000 વર્ષ પહેલા ભગવાન શ્રી રામની પધરામણી અયોધ્યામાં થઈ ત્યારે દર્શને આવ્યા હતા. 5193 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણની પધરામણી ગોકુળ અને વૃંદાવનમાં થઈ ત્યારે પણ દર્શને આવ્યા હતા. અને આજે શ્રી સરદાર પટેલ સોશિયલ ગ્રુપ VR1 આપણા આ પ્રાંગણમાં જ્યારે આ કૃષ્ણની પધરામણી થઈ છે ત્યારે આપણા આ નગરમાં, અને નગર એ પાછું કેવું છે, પાર્ટી પ્લોટનું નામ એ કૃષ્ણ જ છે, આપણા આ નગરમાં જોગી ન આવે એવું કેમ ચાલે? हरि भजन ये जगत सब सपना हो ऊंचे ऊंचे मंदिर तेरे हो ऊंचा है तेरा धाम हो मेरे राजकोट के प्यारे रामनाथ दादा हम सब करते हैं तुम्हें प्रणाम। नगर में जोगी आया यशोदा के घर आया और आके अलख जगाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ओ भोलेनाथ भोलेनाथ भोलेनाथ। नगर में जोगी आया यशोदा के घर आया और आके अलख जगाया ओ सबसे बड़ा है तेरा नाम भोले भोलेनाथ 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 ओ भोलेनाथ 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 भोले। अंग विभूति गले रुंढमाला शेष नाग लिपटायो अंग विभूति गले रुंढमाला शेष नाग लिपटायो वाको तिलक भाल चंद्रमा नंदगर अलग जगायो अंग विभूति गले रुंढमाला शेष नाग लिपटायो वाको तिलक भाल चंद्रमा नंदगर अलग जगायो। अरे जोगीड़ा 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 जोगी जोगी रे आया आज नगर में जोगी आया
परिक्रमा करके शिंगीनाद बजायो, पंच बेर परिक्रमा करके शिंगीनाद बजायो। सूरदास बाली हारी मैया जुग जुग जिए तेरो जायो। पंच बेर परिक्रमा करके शिंगीनाद बजायो। सूरदास वाली हारी मैया जुग जुग जिए तेरो जायो। नगर में जोगी आया, यशोदा के घर आया, और आगे अलख जगाया। ओ सबसे बड़ा है तेरा नाम भोले भोलेनाथ, भोलेनाथ भोलेनाथ, ओ भोलेनाथ भोलेनाथ भोलेनाथ, ओ भोलेनाथ भोलेनाथ भोलेनाथ, ओ भोलेनाथ 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 भोलेनाथ। શિવ અને કૃષ્ણનું અદ્ભુત મિલન. સાહેબ કેટલા બધા ભગવાનની પધરામણી આજે આપણે આંગણે થઈ ગઈ. કેવી પાવન જગ્યા થઈ ગઈ, કેવા પાવન હૃદય થઈ ગયા. આમ સત્સંગમાં મજા આવે છે ને? આમ હરખી રીતે હોકારો ભણો. વાહ વાહ. તો એક નાનકડો પરિચય કરાવી દઉં. આજે જેટલા લોકો આ સત્સંગમાં ઇન્વોલ્વ છે બધાનો સૌથી પહેલા સાઉન્ડની વ્યવસ્થા. એકચ્યુઅલી એવું સાઉન્ડની ઓળખાણ છે ને સૌથી છેલ્લે આવે, પણ અમે ત્યાંથી શરૂઆત કરીએ કારણ કે અમારે એની સામે ન જવું પડે ને, એ જ એની જીત હોય. JBL ઓરિજિનલ વર્ટેક્સ સાઉન્ડ સિસ્ટમ 3448 અહીંયા આપના સુધી પહોંચી રહી છે. રાજકોટનું જ ગણેશ સાઉન્ડ બાય રોહિત વાડોદરિયા. લાઇટિંગની આજે વ્યવસ્થા ખૂબ સુંદર કરી છે. એક ગ્લોબલ કોમ્યુનિકેશન. અમારા ઓપરેટર ભાઈ ક્યાં ગયા? હાથ ઊંચો કરજો. જીતેન્દ્રભાઈ જોશી અને એમની સમગ્ર ટીમ, થેન્ક યુ. સેટની જે વ્યવસ્થા થઈ છે આટલી સુંદર, એ વ્યવસ્થા અમારા જ પરિવારના એટલે ચિરાગ સચદે. અમારું આ પરફેક્ટ જે મ્યુઝિક સેક્શન છે એમાં તબલા ઉપર તંદુરસ્ત ભાઈ બેઠા છે, હંમેશા સ્માઇલિંગ ફેસ, ભાઈ કેયુર પોટા. એમની બાજુમાં ઓલવેઝ યંગ, હું નાનો હતો ને તેદું નહીં એવડા ને એવડા જ ભાઈ બબુભાઈ ઝેરિયા. ઘણી બધી ફિલ્મોમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં એમણે રિધમ એરેન્જમેન્ટ કરેલી છે અને અમારા પરિવારમાં આજે અમારા આ સત્સંગમાં છે એનો વધારે ગૌરવ અને આનંદ છે. એમની બાજુમાં જે છે એણે ઘણા બધા આલ્બમોમાં એરેન્જમેન્ટ કરેલી, કોઈને કીએ નહીં કે મેં આ કરી નાખ્યું એમ, હાવ મૂંગે મોઢે. હા, ઇઝ ઓલ્સો એરેન્જર બાય જિગ્નેશ ગોસાઈ. અને એમની બાજુમાં અમારા આ આખી ટીમનો સૌથી નિર્દોષ ચહેરો. એટલે નિર્દોષતા એટલા માટે એના ચહેરા ઉપર છે કે હજી ગોઠવાણું નથી. હા, પછી તો કાબા થઈ જાય, પકડાય જ નહીં આખી જિંદગીમાં કોઈ દી, ફોને ન પકડાય. ભાઈ મિતુલ ગોસાઈ. રિધમ સેક્શનમાં જેને દાંડિયા રાસની દુનિયામાં ખૂબ સારું નામ કમાણો છે એવો અમારો પરમ મિત્ર, અને હિન્દી અને ગુજરાતી બે સબ્જેક્ટમાં કામ કરી શકે એવો રિધમિસ્ટ એટલે હિતેશ ડાકેસા. અહીંયા સેમ્પલર અને કીબોર્ડ બંનેનું સંપૂર્ણ સંચાલન જેના હાથમાં છે. આજે ચશ્મા પહેર્યા છે એટલે વધારે સ્માર્ટ લાગે છે, આમ તો છે જ પણ આજે વધારે લાગે છે. અને સમગ્ર મ્યુઝિકનું નિર્દેશન કરી રહ્યા છે મ્યુઝિક ડિરેક્ટર દર્શિત કાચા. એમની બાજુમાં જે ભાઈ બેઠા છે, આજે ખરેખર અમારા સત્સંગમાં ઘણા સમયે પાછા એને આવવાનું થયું અને આજે એનો પણ એટલો ઉત્સાહ છે કે દરેક ગીતમાં વાંસળી વગાડી જ બોલો, દરેક ગીતમાં. અને પાછું કામ કેવું એનું સરસ મજાનું કે કૃષ્ણ છે ને એક વાંસળી લઈ કદમના વૃક્ષ નીચે બેસતા તો હજારો ગોપીઓ આજુબાજુમાં આવી જતી. આ આટલી બધી વાંસળી લઈને બેસે છે તો એક જ મળી, અને સારું છે એક જ મળી. ભાઈ એનું નામે પાછું ગોવિંદ મકવાણા. અને ઓલી તરફ જે મિતુલ અમારો નિર્દોષ ચહેરો કહી શકાય તમારા સેક્શનનો, એમ આ બાજુ અત્યારે અમારી સાથે બેઠો છે અમારા સેક્શનનો નિર્દોષ ચહેરો, એવો જ શાંત અને સરળ, બોલે ને તો આપણને મધ ટપકે એવો મીઠો.
વાયોલિન પર સાગર બારોટ. અને અહીંયા બે સ્વરકારો અમને સૂરમાં સૂર પુરાવી રહ્યા છે. એક કલા છે, એની બાજુમાં જલપા છે. અને અમારા આ બંને સ્વરકારો વિના આજનો સત્સંગ ખરેખર અધૂરો જ ગણાય. એવા બંને નામ એટલે જુનાગઢનો હાવ જ કહી શકાય, ભાઈ દીપક જોશી. અને મારી બાજુમાં જે બેઠા છે એના નામથી કોઈને પરિચય ન આપું તો પણ એમનો ચહેરો પણ આપના ઘરે ઘરે શ્રીનાથજીની ઝાંખી દ્વારા પહોંચેલો છે. આજનો જે અમારો સત્સંગ છે ને એ અમે શ્રીનાથજી કીર્તનથી થોડો અલગ કરેલો છે. શ્રીનાથજીની ઝાંખી તો આપ વર્ષોથી જુઓ છો, પણ લોકો સમક્ષ કંઈક નવું આપી શકાય, માત્ર કૃષ્ણ ભક્તિ કરી શકાય, રાધાજીની ભક્તિ કરી શકાય, એવા ઉદ્દેશથી આજનો સત્સંગ. અને પાછું એમણે, કારણ કે સત્સંગની વાત આવે એટલે રાજકોટમાં એક જ ઓપ્શન ગણી શકાય, નિધિ ધોળકિયા. અમારું રાસ વૃંદ જે છે એ બધાએ ખૂબ 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 મહેનત કરી છે. સૌથી પહેલા સાંઈ ગ્રુપ રાજકોટ, ભાઈ રાકેશ કડિયા, સાથે દ્વારિકાથી અહીંયા ઉપસ્થિત છે અમારી સાથે અભય ઠાકર અને એમનું સમગ્ર પરિવાર, અને સાથે ઓરા ગ્રુપ અમદાવાદથી હાર્દિકભાઈ. એમાં એવું છે કે બધા અત્યારે અંદર પાછા એટલું કામ કરી રહ્યા છે એટલે અહીંયા સુધી આવવું એ પણ એમના માટે એટલું મુશ્કેલ છે. હાર્દિકભાઈ પ્લીઝ પધારો. અમદાવાદ ઓરા ગ્રુપના સંચાલક છે. અને સૌથી પહેલા આજે સમગ્ર કાર્યક્રમ છે એ તમારા સુધી પહોંચાડવા માટે વિચાર જેમના મગજમાં પ્રગટ થયો, એ વિચાર કરનાર આરડી ગ્રુપ પરિવારનું અમારું વ્યક્તિત્વ એટલે અમારા ભાભી સાહેબ જ્યોતિબેન પોપટને વિનંતી છે મંચ ઉપર પધારશો. સમગ્ર રાધાકૃષ્ણ સત્સંગનો વિચાર ત્યાંથી શરૂ થયો છે અને એમના વિચારમાં અમલીકરણ માટે હંમેશા ખભે ખભા મિલાવીને એમની સાથે રહીએ એવું વ્યક્તિત્વ એટલે આરડી ગ્રુપ રાજકોટના ઓનર પરેશભાઈ પોપટ. અને આપના સુધી પહોંચાડવા માટે અમે ખરેખર આભારી છીએ. સૌથી પહેલા તો શ્રી સરદાર પટેલ સોશિયલ ગ્રુપ રાજકોટ, 4 સંસ્થાઓ એટલે વી આર વન, અને તમારી સંસ્થા વતી અમારી સાથે જેમણે કોઓર્ડિનેશન કર્યું છે મુદ્રા ઇવેન્ટ્સ પરિવાર મિતુલભાઈ દોંગા, થેન્ક યુ, ખૂબ આભાર. આમ તો સામે પણ પરિવાર જ છે, કારણ કે વર્ષોથી આ પરિવાર સાથે આપણે સંકળાયેલા છીએ. પણ મને ક્યારેય પોતાનું નામ બોલવું વર્ષોથી એવું છે કે હંમેશા જ્યારે પરિચય હોય ને ત્યારે એન્કર એટલી વાર પોતાનું નામ બોલી ગયા હોય ને કે તમને એનું નામ મોઢે થઈ જાય. મેં આપકા દોસ્ત ફલાણા ઢીકડા આપકા સ્વાગત કરતા હું, ત્યાંથી જ કાર્યક્રમ શરૂ થાય. આપણે સિસ્ટમમાં ક્યાંય પડતા નથી. પણ મારો પરિચય આપવું એ પહેલાં સ્પેશિયલ ઇફેક્ટ જેમણે ખૂબ સુંદર ડિઝાઇન કરી છે આજના સત્સંગ માટે એવા એબીસી ઇવેન્ટ પરિવાર આનંદભાઈ સોનીને વિનંતી છે મંચ ઉપર આવશો. અને અમારા આજના સત્સંગમાં ખૂબ સુંદર અમને સહયોગ મળે છે વિનુભાઈ ચંદારાણા અને ભાઈ સાગર તન્ના, બંનેનો પણ ખૂબ આભાર. પરિચયની વાત કરું તો મારા માટે આનંદની વાત એ છે કે ગયા મહિને જીલ એન્ટરટેનમેન્ટ એન્ડ મીડિયા એટલે મારા મ્યુઝિક ગ્રુપને, જે અહીંયા તમે અત્યારે સંગીતની વ્યવસ્થા જોઈ શકો છો, એને ગયા મહિને ગુજરાતમાં ફર્સ્ટ ISO 9001:2015 મ્યુઝિક ગ્રુપને મળ્યું એવો ગુજરાતમાં પહેલો દાખલો છે. તમે બધા ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકો છો, વ્યાપાર સાથે સંકળાયેલા લોકો છો. ISO મેળવવું કેટલું અઘરું છે એની તમને ખબર છે, પણ મ્યુઝિકમાં ISO મળે એવો વિચાર સૌથી પહેલો થયો અને ગયા મહિને ઓલરેડી મળી ગયું. પણ પછી પર્સનલી હું રાહ જોતો હતો કે કોઈ એવો સારો પ્રસંગ આવે ને તો જ જીલ એન્ટરટેનમેન્ટને ISO સાથે જોડી અને પ્રથમ હાઇલાઇટ કરવું છે. ત્યારે તમારા પરિવારે અમને તક આપી કે આ પરિવાર સાથે અમે ISO 9001 સર્ટિફાઈડ થયા પછીનો પહેલો પ્રોગ્રામ તમારી માટે થયો છે. થેન્ક યુ. તેજસ શીશાંગિયા, રાજકોટ. અને હવે કૃષ્ણને પોઢાડવાનો સમય થયો છે. આમ તો ભગવાન ક્યારેય સૂતા જ નથી. એની આંખનું મટકું લાગે ને તોય દુનિયાનો વિલય અને પ્રલય થઈ જાય.
પણ કૃષ્ણને માં યશોદા હાલરડું સંભળાવી અને પોઢાડી રહ્યા છે. એ સમય એ કીર્તન કદાચ તમે અનેક વાર સાંભળેલું હશે. બસ આજેની રજૂઆત કંઈક અલગ છે. હારેડાથી પોઢાવા પહેલા અમારી પાસે એક સુંદર મજાની ફરમાઈશ છે અને ખરેખર અમે સત્સંગના અલ્પવિરામ તરફ જઈ રહ્યા હતા, પણ જે ફરમાઈશ મળી છે એ પણ નામ દેવાની ના પાડી છે, પણ એવી ફરમાઈશ છે કે અમે ના પાડી શકીએ એમ નથી. એટલે એવી સુંદર ફરમાઈશ આપના સુધી પહેલા પહોંચાડીએ અને પછી આપણે કૃષ્ણને પારણી ઝુલાવીએ. રાધે સંગ કૃષ્ણ આ કોન્સેપ્ટ આખો એક સુંદર રીતે આપણે સૌ માણી રહ્યા છીએ. પણ આ બ્રેક એટલા માટે લેવામાં આવ્યો કે એક જે હૃદયની લાગણીથી ફરમાઈશ આવી, સ્વાભાવિક રીતે રાધે કૃષ્ણનો આ કોન્સેપ્ટ હોય એમાં અન્ય ફરમાઈશને આપણે અવકાશ ન આપતા હોઈએ, પણ અહીંયા બહોળી સંખ્યામાં પટેલ સમાજ ઉપસ્થિત છે અને માં કુળદેવીની ફરમાઈશ હોય અહીંયા અમને કે માં ખોડલને યાદ કરવા છે, ત્યારે અમે એ ફરમાઈશને લાગણીથી સ્વીકારી અને માને યાદ કરીએ આપણે, અને ત્યારબાદ આપણે આગળ વધીએ. માવડીની આરતીમાં સતનો શણગાર છે, હું હરખેથી જોઉં ત્યાં તો મન લાગે હરદ્વાર રે, દેવોનો લાગે દરબાર ખોડલ ધામમાં, દેવોનો લાગે દરબાર હોજી રે માતા ખોડલના ધામમાં, ધમધમે નગારાઓ રે હોજી રે માતા ખોડલના ધામમાં, આરતીની શોભા રે અપાર હોજી રે માતા ખોડલના ધામમાં, ધમધમે નગારાઓ રે હોજી રે આજે કાગવડ ધામમાં. ખોડલના મંદિરે સૌનો સત્કાર છે, કોઈને દુખડા રહે નહીં એવો દીદાર છે, હો માવડીના મંદિરે સૌનો સત્કાર છે, કોઈને દુખડા રહે
ધમે ધમ ધમે ધમ ધમ ધમે ધમ 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 ધમે ધમ ધમે ધમ 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 ધમે 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 બોલ ખોડિયાર માત કી જનની હોય કે જગત જનની હોય એને યાદ કરીને એટલે હૃદય આપોઆપ પુલકિત થઈ જાય. કારણ કે બાળક તરીકે સૌથી પહેલો વિશ્વાસ છે ને માના ખોળાનો આવે. કારણ કે ત્યાંથી સંસ્કારોના સિંચનની શરૂઆત થઈ. દરેક માને વિનંતી છે કે બાળકોને છે ને હંમેશા ગોદમાં બેસાડી અને સંસ્કારો આપજો. આપણે શું કરીએ છીએ? આપણે એને ઘોડિયામાં સુવડાવીએ છીએ. ઘોડિયામાં શું બાંધેલું હોય? ઘોડિયામાં શું બાંધેલું હોય? ખોયું. એમાં બાળક મૂકો એટલે ખોયું. બાળકોને હંમેશા ગોદમાં બેસાડીને સંસ્કારો આપજો. પણ આજની માં છે ને એ કદાચ ગોદમાં બેસાડીને સંસ્કાર નથી આપી શકતી. माँ के आंचल में सोने का सुख अगली पीढ़ी नहीं ले पाएगी. माँ के आंचल में सोने का सुख अगली पीढ़ी नहीं ले पाएगी. जीन्स पहनने वाली माँ आंचल कहां से लाएगी? એ માં જ્યારે બાળકને હાલરડું સંભળાવે ને એ ક્ષણ કદાચ જીવનની સૌથી સુખદ ક્ષણ હોય. આમાંથી જેટલા લોકો છે ને એ બાળપણ યાદ કરો કે માનું હાલેડું કાનમાં પડતું હોય, નીંદર આવી જતી હોય. સાહેબ આજે ઊંઘની 10 ગોળી ખાવા કરતા નીંદર નથી આવડતી, અને એ માના હાલેડાની મીઠાશ હતી કે તમને નીંદર આવી જતી. હાલેડું શબ્દ છે ને એમાં જ એનો અર્થ છે. માં એમ કે છે કે દીકરા તું રડસ તો હાલ હુંય સાથે તારી રડું. એને હાલેડું કહેવાય. એ હાલેડું માતા યશોદા બાલકૃષ્ણ માટે ગાય.
गिरधर ने राधा प्यारे झूलो झूलो पाराणिया लाल से अरे हालरड़ा हूँ गाऊं मारा लाल ने झूलाऊं झूलो झूलो पारणिया लाल छे हालरड़ा हूँ गाऊं मारा लाल ने झूलाऊं झूलो झूलो पाराणिया लाल छे गिरधर मारो डायो ने पटले बेसी नायो झूलो झूलो पारणिया लाल छे गिरधर मारो डायो ने पटले बेसी नायो झूलो झूलो पाराणिया लाल छे હું તો રમકડા બહુ માંડું गिरधरને ઉરથી ચાપું ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે हालरड़ा हूँ गाऊं मारा लाल ने झूलाऊं झूलो झूलो पाराणिया लाल छे હો ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે झूलो झूलो पाराणिया लाल छे કે ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે બાલકૃષ્ણના દરેક સ્વરૂપને અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે અને હવે રાધા સંગ કૃષ્ણ આજના આ સત્સંગની પરાકાષ્ઠાએ સત્સંગની હાઈટ ઉપર આપણે પહોંચી ગયા છીએ ત્યારે આટલો સફળતા અમને જ્યારે મળી છે ત્યારે અમે આપ સર્વેના આધારી છે તમારી સાથે આજ અમારી પણ લાગણીઓ હવે પછી રજૂ કરવા જઈ રહ્યા છીએ સમગ્ર સત્સંગની ટીમ રાધા સંગ કૃષ્ણની ટીમ મંચ ઉપર હવે રહેશે અને હવે પછીની રજૂઆત વિશે કંઈ કેવું એના કરતાં તમે નિહાળો એ વધારે સરસ પણ એક વાત છે મોરબની ધનગટ કરે મોરબની